શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. શાહી સ્નાન સમયે મહાશિવરાત્રી મેળાનું લાઈવ સ્ટ્રીમિંગ કરાશે. ભગવાન વિશ્વકર્માજીની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી. અવાવરૂ કુવામાંથી માનવ હાડકા અને દાગીના મળી આવ્યા. અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે યોજાયો 3 વાત તમારી 3 વાત અમારી કાર્યક્રમ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. શાહી સ્નાન સમયે મહાશિવરાત્રી મેળાનું લાઈવ સ્ટ્રીમિંગ કરાશે. ગિરનારની તળેટીમાં યોજાતા વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના સુચારુ આયોજન માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સાધુ સંતો અને વહીવટી તંત્ર સાથે મહત્વની બેઠક યોજાઈ હતી. નાયબ મુખ્યમંત્રી શ્રીએ મેળામાં રવેડીની પરંપરા, શાહી સ્નાન સહિતના મહત્વના આયોજનો બાબતે જૂના અખાડાના ઇન્દ્રભારતી બાપુ, આહવાન અખાડાના ભારદ્વાજજી અને અગ્નિ અખાડાના પ્રતિનિધિ તથા સાધુ સંતો પ્રતિનિધિઓ સાથે પરામર્શ કર્યો હતો. બેઠકમાં સાધુ સંતો અને શ્રદ્ધાળુઓની સુવિધાઓ માટે અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા. આગામી તારીખ 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર આ મહાશિવરાત્રી મેળાને વધુ યાદગાર અને ભવ્ય બનાવવા માટે
આ વર્ષે પ્રથમવાર સાધુ સંતોના નગર પ્રવેશ સાથે અલૌકિક નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ 11 ફેબ્રુઆરીએ સાંજે તમામ સાધુ સંતોના આગમન સમયે તેમનું ભવ્ય સ્વાગત કરવા ભવ્યાતિ ભવ્ય નગર યાત્રા નીકળશે. મિની કુંભ મહાશિવરાત્રી મેળામાં પધારતા સાધુ સંતો અને શ્રદ્ધાળુઓને આવકારવા વહીવટી તંત્ર સજ્જ છે. શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાનમાં રાખીને દર વર્ષે રવેડી રૂટ 1.5 કિલોમીટરનો યોજાય છે, જેમાં 500 મીટરનો વધારો કરીને આ વર્ષે 2 કિલોમીટર કરવામાં આવ્યો છે, જેથી પવિત્ર નાગા સાધુઓની રવેડીના દર્શનનો મહત્તમ શ્રદ્ધાળુઓને લાભ મળી શકે. દર વર્ષે 1600 પોલીસ જવાનોને ફરજો સોંપવામાં આવે છે, જેની સંખ્યા વધારીને આ વર્ષે 2900 થી વધુ કરવામાં આવી છે. મેળામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સમગ્ર વિસ્તારમાં સીસીટીવી કેમેરા દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે. આ ઉપરાંત પાર્કિંગ, અવરજવરના રસ્તાઓ, રહેવાની સુવિધા માટે ડોરમેટરી જેવી અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. બેઠકમાં મહાશિવરાત્રી મેળા સંદર્ભે તૈયાર કરવામાં આવેલા ગીતનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ભવનાથના આંગણે યોજાતા ભક્તિ અને શ્રદ્ધાના આ પર્વમાં રાજ્ય સહિત દેશભરના સાધુ સંતો અને શ્રદ્ધાળુઓને સહભાગી થવા નાયબ મુખ્યમંત્રીશ્રીએ નિમંત્રણ પાઠવ્યું છે. સાથે જ સ્થાનિક નાગરિકોને મેળામાં આવતા શિવ ભક્તોનું ઉમળકાભેર સ્વાગત કરવા અને વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવા વિનંતી કરી છે. બેઠકમાં યુવક સેવા અને સાંસ્કૃતિક રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિત, જૂનાગઢ ભવનાથ જૂના અખાડાના ઇન્દ્રભારતી બાપુ, આહવાન અખાડાના ભારદ્વાજજી અને અગ્નિ અખાડાના પ્રતિનિધિ તેમજ સાધુ સંતશ્રીઓ, જૂનાગઢ જિલ્લાના પદાધિકારીઓ, યાત્રાધામ તેમજ પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ओ भवनाथ करेंगे बेड़ा पार, ओ साधु चले चलो गिरनार। आप आमंत्रित हैं जूनागढ़ के महाशिवरात्रि मेले में। हर हर महादेव। મહાશિવરાત્રિના મેળામાં પરમ પૂજ્ય સંતોના માર્ગદર્શનથી, ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં જૂનાગઢ મહાનગર અને જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો દ્વારા અને જિલ્લા વહીવટી તંત્રના સૂચનથી રાજ્ય સરકારના વિભાગો સાથે સંકલન કરીને આ વર્ષે ભવનાથનો મેળો, મહાશિવરાત્રિ મેળો એ દેશનો સૌથી મોટો મેળોનું આયોજન કરવા માટેની આજની આ બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. શિવરાત્રિનો આ મેળો જે છેલ્લા અનેક વર્ષોથી લાખો ભાવિ ભક્તો ભવનાથ દર્શન ખાતે પધારતા હોય છે. પવિત્ર સાધુને રવેડીની યાત્રામાં દર્શન માટે આવતા હોય છે. આ બધી જ વ્યવસ્થાઓમાં વધારો કઈ રીતે કરી શકાય, રાજ્ય સરકાર તમામ વ્યવસ્થાઓમાં વધારો કરતા સાથે સાથે રાજ્ય અને દેશભરના લાખો લોકો જે દર્શન અર્થે ત્યાં આવી રહ્યા છે તેની વ્યવસ્થાઓમાં કઈ રીતે વધારો થાય તે માટે છેલ્લા અનેક દિવસોથી બેઠકો મળી રહી છે અને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ વર્ષે રવેડીનો રૂટ એ 500 મીટર વધારવામાં આવ્યો છે. બધા જ સાધુ સંતોના સંકલનમાં ખૂબ મોટી સંખ્યામાં જ્યારે લોકો દર્શન અર્થે આવતા હોય અને તમામ લોકોને વ્યવસ્થાઓ મળી રહે તે માટે તમામ સાધુ સંતોએ સાથે મળીને આ સૂચન અને નિર્ણય લીધું છે અને એ વધારાની વ્યવસ્થાઓ સરકાર દ્વારા તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવશે. સાથે સાથે દર વર્ષે 1600 જેટલા પોલીસ અધિકારીને જવાનો આ શિવરાત્રિના મેળાની વ્યવસ્થાઓમાં ત્યાં હોય છે. આ વર્ષે 2900 થી વધારે પોલીસ બંદોબસ્ત ત્યાં કરવામાં આવશે અને સાથે સાથે આ વર્ષે એક નવો પ્રયાસ જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે કે મેળામાં પોલીસ જોડે જોડે લોકલ જે યુવાનો છે એમને જોડીને બી વ્યવસ્થાઓમાં જોડવામાં આવે તો 1000 થી વધારે વોલન્ટિયર્સને બી આ વ્યવસ્થાઓની અંદર જોડવામાં આવશે.
સીસીટીવી કેમેરાઓનો ઉપયોગ વધારી રહ્યો છે રાજ્ય સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા. ખાસ કરીને લોકોને ઉતારાની વ્યવસ્થાઓમાં કઈ રીતે વધારો થાય. 300 જેટલા સામાજિક સંસ્થાઓ દ્વારા ઉતારાઓની વ્યવસ્થા અને ભંડારાની વ્યવસ્થા કરવામાં આવે છે. આ સૌ સામાજિક સંસ્થાઓને બી હું આભાર માનું છું કે એટલા વર્ષોથી કામગીરી કરી રહ્યા છે. આ વર્ષે હજી વધુ મહત્વની જે વ્યવસ્થાઓ કરવાની હોય તેમાં બી એ લોકો સહભાગી થઈ રહ્યા છે. દરેક જગ્યા પર પાણીની વ્યવસ્થાઓ આ વર્ષે નવી કરવામાં આવશે. જે રૂટ છે એ રૂટને આખો ડેકોરેશન કરવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા. આ વર્ષનો આ મેળો એ અદ્ભુત હશે અને આજ તકનો સૌથી મોટો મેળો થાય તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. એની જોડે જોડે આ વર્ષે 11મી તારીખે સાંજે બધા જ સંતોની નગરમાં જ્યારે આગમન થશે તો એક ભવ્ય નગર યાત્રા નીકાળવાનું નક્કી થયું છે. અને સંતો જ્યારે શિવરાત્રિના મેળામાં આવતા હોય તો સૌ ભક્તોની જે જવાબદારી છે, એટલે કે ભક્તો સાથે મળીને બધા સંતોને વિનંતી કરી હતી કે આ વખતે જ્યારે એટલો મોટો મેળો આપણે આયોજન કરતા હોઈએ તો અમને સૌના મનમાં ઈચ્છા છે કે સૌ સંતોનું સ્વાગત થાય અને નગર આગમન પહેલા નગર યાત્રા નીકળવામાં આવે. તો સૌ સંતોએ પરવાનગી આપી છે. તો 11મી તારીખે હું પોતે બી અને બધા જ અમારા સાથીઓ સાથે મળીને બધા જ સંતોના સ્વાગત માટેની એક ભવ્ય નગર યાત્રાનું આયોજન બી કરવામાં આવ્યું છે. એની જોડે જોડે દેશભરમાંથી સાધુ સંતો, દેશભરમાંથી ભાવિ ભક્તો એ આપણા આ મેળામાં પધારે તે માટે રાજ્ય સરકાર દ્વારા સૌ સંતો જોડે માર્ગદર્શનમાં રહીને ભારતીય જનતા પાર્ટીની લોકલ ટીમ આ બધા જ લોકો સાથે મળીને એક દેશભરમાં સંતોને આમંત્રણ બી આપવાના છે. આ 4-5 દિવસ દરમિયાન સૌ લોકો આ મેળામાં પધારે અને મેળાની તમામ વ્યવસ્થાઓની બેઠક, સંકલનની બેઠક આજે કરવામાં આવી હતી. સૌ સંતોના માર્ગદર્શન મળ્યા અને અદ્ભુત રીતે આ મેળો કરવામાં આવશે. રાજ્યના સૌ નાગરિકોને, સૌ શિવ ભક્તોને હું વિનંતી કરું છું, હું સૌને આમંત્રણ આપું છું કે આ પ્રાચીન મેળો, અદ્ભુત મેળો અને ભવનાથના દર્શન અર્થે આપ સૌ લોકો શિવરાત્રિના મેળામાં જુનાગઢ ભવનાથ પધારો. જય ગિરનારી. જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આગામી મહાશિવરાત્રીના મેળાને લઈને વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરાયું હતું. બેઠકમાં તમામ વિભાગો સાથે જિલ્લા કલેક્ટરે વિચાર વિમર્શ કર્યો હતો. પ્રથમ વહીવટી તંત્રની બેઠક બાદ પદાધિકારીઓ સાથે બેઠક મળી હતી. બેઠકમાં ધારાસભ્ય સહિત ભાજપના પદાધિકારીઓ અને ઉતારા મંડળ તથા અન્ય ક્ષેત્રના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે મહાશિવરાત્રીના મેળામાં વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. રવાડીનો રૂટ 1/2 કિલોમીટર વધારવામાં આવ્યો છે, તેમજ પોલીસ સ્ટાફમાં પણ વધારો કરાયો છે. નોમના દિવસે મેળો શરૂ થશે તે દિવસે સાંજે સાધુ સંતોની નગરયાત્રા યોજાશે, જેમાં નગરજનો સાધુ સંતોનું અભિવાદન કરશે. ઉપરાંત મેળાના વિસ્તારમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ભરડાવાવથી લઈ ભવનાથ તળેટી સુધી મેળાનો માહોલ જોવા મળશે. પાર્કિંગ માટે વિશેષ વ્યવસ્થા રહેશે અને ભરડાવાવથી જ વાહનો માટે પ્રવેશબંધી રહેશે. ઉતારા મંડળ તથા અન્ય ક્ષેત્રના સંચાલકોને ખાદ્ય ચીજવસ્તુઓ લાવવા માટે રાત્રિનો સમય ફાળવવામાં આવ્યો છે. આ વર્ષે 11 ફેબ્રુઆરીથી લઈ અને 15 ફેબ્રુઆરી સુધી જુનાગઢ ખાતે ભવનાથ વિસ્તારમાં જે મહાશિવરાત્રિનો મેળો થવા જઈ રહ્યો છે એના અનુસંધાને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના માર્ગદર્શનમાં અને સાધુ સંતોના આશીર્વાદથી ને એમના પરામર્શમાં રહી જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર મેળાનું આયોજન કરી રહી છે. દર વર્ષ કરતાં આ મેળો વધુ ભવ્ય બને, આ મેળો રાષ્ટ્રીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામે અને વધુમાં વધુ લોકો આ મેળાને માણે એના માટેનું આયોજન રાજ્ય સરકાર તરફથી અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી છેલ્લા 1 મહિનાથી અમે કરી રહ્યા છીએ. આમાં આ વર્ષે જે આપણે મેળો કરીએ છીએ એમાં ખાસ તો અમુક મુખ્ય બાબતો આપણે જણાવું તો દર વર્ષે આપણો ભવનાથ મેળો જે છે ભવનાથ વિસ્તાર પૂરતો સીમિત રહેતો હતો, એનો વિસ્તાર હવે આપણે વધારી
અને જે ગિરનાર દરવાજા છે, ભરડાવાવ દરવાજા છે, ત્યાંથી જ આખો એક મેળાનો માહોલ શરૂ થાય. એના માટેનું જરૂરી સુશોભન કરીએ, સેલ્ફી પોઈન્ટ મૂકીએ, જે દરવાજા વચ્ચે છે એનું શણગાર થાય, લાઇટિંગ થાય, એટલે એક અલગ જ માહોલ, ભક્તિમય વાતાવરણ ઊભું થાય એવો પ્રયાસ છે. બીજી વસ્તુ કે જે રવેડી છે એ રવેડીનો રૂટ દર વર્ષે લગભગ આપણે 1.5 કિલોમીટર જેટલો હતો. હવે દર વર્ષે લોકોની સંખ્યા જે છે રવેડી જોવા માટે સતત વધતી જાય છે અને એના અનુસંધાને આપણે નક્કી કર્યું છે કે બીજો 500 મીટર જેટલો એરિયા રવેડી રૂટમાં વધારવામાં આવ્યો છે અને એટલે રવેડીનો જે રૂટ છે એ કુલ 2 કિલોમીટર જેવો થવા જઈ રહ્યો છે. એટલે દર વર્ષે અલગ અલગ અન્નક્ષેત્રોમાં જે લોકો આવ્યા હોય, આશ્રમોમાં આવ્યા તો એક જગ્યાએ ભેગા થતા, એની જગ્યાએ હવે જે લોકો ત્યાં હશે એ પોતે ત્યાં બેસી અને રવેડીનો આખો જે છે એનું દર્શન કરી શકશે અને આનંદ લઈ શકશે. બીજો મુદ્દો અમે એક વિચાર્યો છે કે આ વખતે 25 જેટલા અલગ અલગ પાર્કિંગ આપણે નક્કી કર્યા છે અને એમાં અમે એ પણ નક્કી કર્યું છે કે જો આપણે ગિરનાર દરવાજા, ભરડાવાવ દરવાજાથી લોકો ત્યાંથી ચાલીને જાય તો એક આખું આ સુશોભન છે, લાઇટિંગ છે, ભક્તિમય વાતાવરણ છે, એનો આનંદ લઈ શકે. એના માટેનું પણ અમે આયોજન કર્યું છે. અલગ અલગ પાર્કિંગની જગ્યાઓ કરી છે અને ત્યાં લગભગ 18,000 જેટલા વ્હીકલ આપણે પાર્કિંગ કરાવી શકીશું એ પ્રકારની વ્યવસ્થા કરી છે. પોલીસનો બંદોબસ્ત પણ વધાર્યો છે. જે દર વખતે 1500 આસપાસ રહેતા એ આ વખતે 2900થી લઈને 3000 જેટલો પોલીસ સ્ટાફ પણ રહેવા જઈ રહ્યો છે. સમગ્ર મેળો જે છે એમાં ઉતારા મંડળ છે એની સાથે સંકલન કર્યું છે. એમને જરૂરી સાજો સામાન છે એ સમયસર મળી રહે અને દૂધ છે, શાકભાજી છે, ગેસની બોટલ છે એનું પણ સતત એ લોકોને મળી રહે એનું પણ આપણે આયોજન કર્યું છે જેથી વધુમાં વધુ લોકો જે છે એને એકોમોડેટ કરી શકે. સફાઈ માટે પણ ખાસ વિશેષ ધ્યાન અપાયું છે. દર વર્ષ કરતાં આપણે 3 ગણી વ્યવસ્થાઓ આ વખતે એમાં સફાઈમાં ખાસ ધ્યાન આપી રહ્યા છે જેથી મેળો છે એ સ્વચ્છ મેળો બની રહે અને લોકોને પણ એક સ્વચ્છતાનું વાતાવરણ મળી રહે એવું આપણે એમાં આયોજન કર્યું છે. એક આ વખતે નવી વસ્તુ એ પણ શરૂ કરીએ છીએ કે 11 તારીખે સાંજે જ્યારે સાધુ સંતો આપણા ભવનાથ વિસ્તારમાં મેળામાં પધારતા હોય તો આ વખતે રાજ્ય સરકારની સૂચનાથી અને એમના માર્ગદર્શનમાંથી અને સાધુ સંતો સાથે બેઠક કર્યા બાદ એવું નક્કી કરવામાં આવ્યું છે કે સાંજના સમયે 11 તારીખે સાંજે એક નગર પ્રવેશનો આખો એક કાર્યક્રમ આપણે કરવા જઈ રહ્યા છીએ કે જ્યાં સાધુ સંતો હશે એમનું નગરજનો સ્વાગત કરશે. એમાં લોકો એમાં જોડાશે, એમની આરતી વગેરે કરવાની અને એમના આશીર્વાદ લેવાની આખા રૂટ ઉપર પણ લોકો ઊભા રહેશે. ત્યારબાદ આખી જે નગર પ્રવેશ થયા બાદ સાધુ સંતો સાથે આરતી કરવામાં આવશે ભવનાથ મંદિરમાં અને એક ધર્મસભાનું પણ એ દિવસે આયોજન આપણે કરી રહ્યા છીએ. દર વર્ષે જેમ સાંસ્કૃતિક કાર્યક્રમ આપણે ગોઠવતા હોય છે એ આ વખતે વિચાર છે કે જિલ્લા પંચાયત સામેનું જે પાર્કિંગ ગ્રાઉન્ડ છે એ જગ્યાએ આપણે મોટો એક મંડપ બનાવી અને ત્યાં લગભગ 5-6 હજાર લોકો એક સાથે આખો સાંસ્કૃતિક કાર્યક્રમ માણી શકે એ પ્રકારની આખી વ્યવસ્થા જે છે આપણે આ કરી રહ્યા છીએ. એટલે રાજ્ય સરકારના સહયોગથી, સાધુ સંતોના આશીર્વાદથી જિલ્લા વહીવટીતંત્ર આખો એક મેળો એક નવી ઊંચાઈએ લઈ જઈએ અને એક ભવ્યતા એને આપણે આપીએ એ પ્રકારનો આજે નમ્ર પ્રયાસ છે. રવેડીનો રૂટ જે છે એ દર વર્ષે કરતાં જે મેં કીધું 500 મીટર વધાર્યો છે. તો જે મેર સમાજની વાડી છે ત્યાંથી લઈને શ્રીનાથ બાપુનું જે આશ્રમ છે ત્યાંથી આખું જે રિંગ રોડ છે અને પોલીસ ચોકી છે ત્યાં સુધીનો આખો પટ્ટો 500 મીટર વધાર્યો છે અને બાકીનો તો પછી દર વર્ષે જે આપણે હોય છે એ પ્રમાણેનો 1.5 કિલોમીટરનો એરિયા છે. અને એમાં ડીએસઓની અધ્યક્ષતામાં સમિતિ છે. એના માટે જે દૂધ જે પ્રોવાઈડ કરતી આપણી ડેરી વગેરે છે પ્લસ એપીએમસી છે કે જે લોકો કરિયાણું વગેરે એની સાથે પણ રહીને એની સાથે ચર્ચા થઈ છે અને એના પણ પ્રાઇઝ વગેરે છે એના માટેનું જરૂરી સંકલન કરી લેવામાં. જો એમાં અમે એ પણ વસ્તુ કરી છે કે એક પ્લાન એ રીતેનો છે કે જે ઓલ્ડ એજના લોકો હોય, કોઈ બાળકો આવતા હોય તો એના માટે અમે જરૂરી જે ઈ કાર્ડ જે આપણે કહીએ છીએ કે વ્હીકલ છે ઈ વ્હીકલ એ રાખીશું. અર્બેનિયા જેવી ગાડીઓ પણ રાખીશું કે જેથી આવા લોકો હોય અને એને જરૂર પડે તો એક્સક્લુઝિવ એમના પૂરતું આપણે એક વ્યવસ્થા રાખીશું જેથી એમને ઓછામાં ઓછી એમાં તકલીફ પડે. બાકી અધિકારીગણ જે અમે એ રીતે નક્કી કર્યું છે કે જેટલા પણ અમારા અધિકારી કર્મચારીઓને ડ્યુટી આપે છે એને અમે 3 અલગ અલગ શિફ્ટમાં એને ડ્યુટી આપવાના છે અને એમને પણ એક જ જગ્યાએ સવારમાં માન લો કે કોઈની 7 વાગે ડ્યુટી હોય તો એ સવારે 6:30 મોબિલાઇઝ થઈ જાય પાર્કિંગ સ્પેસમાં, ત્યાં અમે એમને બસ આપીશું. બસ બેસાડીને જ પોતે એ જગ્યાએ જાય ને ફરી પાછી બસ આવીને બેસી જાય. એટલે ઓછામાં ઓછા પાસ જે છે આપવા પડે અને ઓછામાં ઓછું લોકોને તકલીફ પડે એ રીતેનું અમે એમાં આયોજન કર્યું છે. આરોગ્યમાં પણ અમે અત્યારે છે લગભગ 350 આરોગ્ય કર્મચારીઓનો સ્ટાફ અમે ગોઠવ્યો છે. એની અંદર અમે આઈસીયુ સુવિધા સાથેનો પણ અને 108 એમ્બ્યુલન્સ વગેરે સાથેની સુવિધા રાખી છે એટલે એમાં પણ કોઈ તકલીફ ન પડે એ પ્રકારનું આયોજન કર્યું છે.
પ્લાસ્ટિક મુક્ત માટે આ વખતે અમે અલગ સમિતિ બનાવી છે ડીસીએફસીના અધ્યક્ષતામાં, અને એમાં પણ જેટલા પણ આપણા પ્રવેશ સ્થળો છે ત્યાંથી પછી દુકાનો છે ત્યાં સતત અમારી મોબાઈલની ટીમ વગેરે છે એ ચેકિંગ કરતી રહેશે અને એનો કોઈ પણ જગ્યાએ ભંગ ન થાય એન્શ્યોર કરશે, અને એવું જરૂર જણાશે તો દંડાત્મક કાર્યવાહી કરશે. એસટી માટે જો દર વખતે આપણે લગભગ કહેવાય છે કે 350 થી 300 જેટલી બસો આપણે રાખતા હોય છે. આ વખતે લોકોનો ધસારો થઈ શકે એ પ્રકારની જે છે જોતા અમે એને વધારે બસોની માંગણી કરવાનું કીધું છે. મિની બસ જે 70 જેવી છે એમાં પણ એને વધારો કરવા માટેની અમે સૂચના આપી છે. કુલ ઉતારા છે 235, એમાંથી 186 જેટલા રેવન્યુમાં છે અને બાકીના છે એ ફોરેસ્ટમાં છે. ઉતારાની વ્યવસ્થા તો જેની પાસે આગળથી જ, જેમ ખોડિયાર રાસ મંડળ પાસે પોતાની જગ્યા છે, મેર સમાજ પાસે પોતાની જગ્યા છે, ખીરસરા પાસે પોતાની જગ્યા છે, એવા ઉતારાઓની રેવન્યુમાં પોતાના બિલ્ડિંગ સાથેની જગ્યાઓ છે, ત્યાં અગવડો નથી. પણ જે ઉતારાઓ રાવટીના રૂપમાં આવે છે, પ્લોટમાં આવે છે, એ ઉતારાઓને એની જે કંઈ સગવડ જોઈએ એ બધી સગવડો એને ઊભી કરવી પડે છે. મેં જોયું કે પહેલી વખત તંત્ર આ મેળાને સારો બનાવવા માટે મેદાનમાં આવ્યું છે, અને આમ જોઈએ તો ઉતારાઓ છે એ ધોરી નસ છે મેળાની. કેમ કે અન્નક્ષેત્રો ન હોય તો આ મેળો ચાલી ન શકે. અન્નક્ષેત્રો જ બધા શુદ્ધાર્થીઓની, યાત્રાળુઓની જરૂરિયાતો પૂરી પાડે છે, ને એ જરૂરિયાતો પૂરી પાડવા માટે અમારા જે સૂચનો હતા એમાં મોટે ભાગે એમનું કહેવાનું હતું કે તમારા જે સૂચનો છે એમાં ધ્યાને લેશો અને તમને અગવડતા ન પડે એનું વહીવટીતંત્ર ધ્યાન રાખશે. જે ઉતારાઓની પાસે આપને ખ્યાલ હશે 2008માં ડિમોલેશન થયા પછી મોટાભાગની જગ્યાઓ દૂર કરી દેવામાં આવી. એ દૂર થયેલી જગ્યાઓમાં મેં કીધું એમ રાવટીવાળા જે ઉતારા છે એની પાસે સગવડો નથી. એને લાઇટ લેવાની હોય છે, પાણી લેવાનું હોય છે, સંડાસ બાથરૂમની સગવડ ઊભી કરવાની હોય છે. આ ત્રણેય મુખ્ય સગવડોની વહીવટીતંત્રએ કીધું કે અમે તમને સાથ આપશું અને એ સગવડો ઊભી કરવામાં. આજની આ 2026ની મહાશિવરાત્રિના મેળાની અંદર કલેક્ટર મિટિંગની અંદર ખૂબ જ સારી ચર્ચા થઈ અને બધાએ સારી રીતે વ્યવસ્થિત સારામાં સારો આ મેળો યોજાય એવી ભાવના દરેકે સમાજે અને જૂનાગઢે બધાએ કરવાની છે, જેથી કરીને આવતા સમયમાં બધાને યાત્રાળુને આવવાનો રસ ઉત્પન્ન થાય અને દરેક જગ્યાએ જે કાંઈ સુવિધા ઘટતી હશે એ કોર્પોરેશન બધું પૂરું કરવાનું છે. અમારી માંગ એ હતી કે ભાઈ અમને એક 12થી જે 1 વાગ્યાનો ટાઈમ આપ્યો છે 5નો, એને બદલે એન્ટ્રીનો એ અમને 12 વાગ્યાનો આપે તો સારી વાત છે. બીજું અમને દૂધ અમને જ્યારે જે ટાઈમે મળવું જોઈએ એ ટાઈમે મળી રહે એવું વ્યવસ્થા કોર્પોરેશન કરે અથવા કલેક્ટર સાહેબ કરે આદેશથી, એવી અમારી ઈચ્છા છે. મિટિંગમાં અત્યારે ચર્ચા એ થઈ છે કે આ વખતે આપણે સાધુ સમાજનું જે સ્વાગત કરવાનું છે એના માટે આપણે બધાએ કમ્પ્લીટ તૈયારી કરવાની છે અને બધા સાથે મળીને બધાના સહકારથી આ મેળો ઉજવાય અને સાધુ સમાજનો સ્વાગત સારી રીતે થાય. જૂનાગઢમાં વિશ્વકર્મા મંદિર ખાતે વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. સૃષ્ટિના સર્જનહાર ભગવાન વિશ્વકર્માજીના પ્રાગટ્ય દિવસ પ્રસંગે સુથાર સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. વહેલી સવારે ભગવાન વિશ્વકર્માજીનું પૂજન અર્ચન તેમજ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. પ્રમુખ રાજુભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે સૃષ્ટિના સર્જનહાર ભગવાન વિશ્વકર્મા જન્મ જયંતિને લઈ ગુર્જર સુથાર સમાજ દ્વારા ઇષ્ટદેવની પૂજા વિધિ કરવામાં આવી હતી. સાથે સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા અને મહાપ્રસાદનો લાભ મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ લીધો હતો. મારું નામ રાજુ મિસ્ત્રી, પ્રમુખ વિશ્વકર્મા સમાજ ગિરનાર દરવાજા જુનાગઢ. આજનો દિવસ મહાસુદ તેરસ એટલે સૃષ્ટિના સર્જનહાર એવા ભગવાન વિશ્વકર્માનો પ્રાગટ્ય દિવસ. સવારમાં પૂજા અર્ચના, દાદાની કથા બાદ અમારી સાધારણ સભા વાર્ષિકને અત્યારે દાદાની શોભાયાત્રા લઈ અને અમે આ ભવનાથ તળેટીના રૂટ ઉપર નીકળ્યા છીએ. બપોરે મહાપ્રસાદ, બપોરે 2 વાગ્યાથી સાંજ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ અને સાંજે મહાપ્રસાદ અને મહાઆરતીનું આયોજન દર વર્ષે હોય છે. એ જ રીતે આજના દિવસના અમારા કાર્યક્રમો છે. વિશેષમાં 9, 10 અને 11 શિવ મંદિરનું નિર્માણ કર્યું છે એની પ્રાણ પ્રતિષ્ઠા છે. 9 તારીખે સવારે ગાયત્રી મંદિરે આ દેવી દેવતાઓ ગર્ભગૃહમાં બિરાજમાન છે. એમને રથમાં બેહાડીને વાજતે ગાજતે આજે મંદિરે રથમાં બેસાડીને લાવવામાં આવશે. શોભાયાત્રા છે, 3 દિવસનો કાર્યક્રમ છે. તો ધર્મપ્રેમી જનતાને, સમાજ પરિવારને, અન્ય
આપણા ધર્મના લોકોને આ મહામહોત્સવમાં પધારવા સૌને વિશ્વકર્મા સમાજ જુનાગઢ તરફથી હું આમંત્રણ આપું છું. સૌને જય વિશ્વકર્મા, જય માતાજી. જૂનાગઢમાં સલાટ યુવક મંડળ દ્વારા ભગવાન વિશ્વકર્મા જયંતીની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે શોભાયાત્રા પણ યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે દ્વારકાધીશ ભગવાનનું મંદિર પણ શિલ્પકાર ભગવાન વિશ્વકર્મા દ્વારા બનાવવામાં આવ્યું હતું. યુવકો સહિતના લોકોએ ભગવાન વિશ્વકર્માને બગીમાં બિરાજમાન કરી રાસે રમી ઉજવણી કરી હતી. મનપા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકર તેમજ સલાટ જ્ઞાતિના લોકો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા. દિવાન ચોક, જનતા ચોક સહિતના વિસ્તારોમાં ફરી શોભાયાત્રા પૂર્ણ થઈ હતી. આજ રોજ વિશ્વકર્મા જયંતિ છે. સૃષ્ટિના સર્જનહાર બ્રહ્મા છે અને એનું જે એન્જિનિયરિંગ છે એ ભગવાન વિશ્વકર્મા છે. ભગવાન વિશ્વકર્માએ દ્વારિકા નગરી બનાવી. જૂનાની દ્વારિકાનું જે ભગવાન વિશ્વકર્માએ બનાવેલું હતું. એમણે શ્રીલંકામાં પણ એમનું જ કરેલું સર્જન હતું. એટલે દેવોના સમયમાં જે એન્જિનિયરિંગ હતું, જે શિલ્પ સ્થાપત્ય હતું, એ છે ભગવાન વિશ્વકર્મા છે. વિશ્વકર્મા સર્જનહાર છે અને એટલા માટે આજે વિશ્વકર્માની જયંતિ આજ રોજ જૂનાગઢની અંદર ઉજવાઈ રહી છે અને એનું એક સુંદર મજાનું પ્રોસેશન, એક સરઘસ ભગવાન વિશ્વકર્માના ફોટાને લઈને અહીંયા નીકળ્યું છે, જેનું સ્વાગત સલાટ જ્ઞાતિ દ્વારા નીકળ્યું છે. સલાટ જ્ઞાતિના આરાધ્ય દેવ અને સમગ્ર જીવ સૃષ્ટિના આરાધ્ય દેવ છે એ ભગવાન વિશ્વકર્મા છે. આજે આ ભગવાન વિશ્વકર્માની ફોટાને ફૂલહાર અર્પણ કરી અને એમના પ્રત્યે એક ભક્તિભાવની લાગણી વ્યક્ત કરી છે અને એમને નમન કરી અને આ સમગ્ર દુનિયાને, સમગ્ર સૃષ્ટિને ભગવાન વિશ્વકર્માના આશીર્વાદ મળતા રહે એવી પ્રાર્થના કરી હતી. ભગવાન વિશ્વકર્મા કી જય. આજ રોજ વિશ્વકર્મા જયંતિ આયોજન સલાટ જ્ઞાતિ સર્વે સંપૂર્ણ આયોજન કરેલ છે, જેની સર્વે પહેલા શોભાયાત્રા અમે સવારના 11 વાગે નીકળી છે. સાંજના ને સવારના બપોરના ટાઈમમાં પ્રસાદીનું જ્ઞાતિનું આયોજન છે, મહાસત્સંગનું આયોજન કરેલ છે અને આવું ને આવું વારંવાર વિશ્વકર્મા અમને હિંમત આપે અને આવું ને આવું આયોજન વારંવાર કરી શકીએ. છેલ્લા 20 વર્ષથી આ આયોજન શોભાયાત્રાનું પ્રસાદીનું કરીએ છીએ. આરોગ્ય, શિક્ષણ અને જીવન ધોરણને લગતી બાબતોથી વંચિત રહેલ લોકોને સુવિધા આપવા માટે મહાનગરપાલિકા દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નોટિફાઈડ સ્લમ વિસ્તારો તેમજ આ પ્રકારના અન્ય વિસ્તારો શહેરમાં આવેલ હોય તેમાં MPIના માપદંડ મુજબ નિયત થયેલ તમામ બાબતો પરત્વે સરકારની ઉજ્જવલા યોજના, કુંવરબાઈનું મામેરું સહાય યોજના, ફ્રી શિપ કાર્ડ, શાળા કોલેજ પ્રવેશ દરમિયાન દિવ્યાંગતા પ્રમાણપત્ર, કસ્તુરબા પોષણ સહાય યોજના, PMJY, હેલ્થ વેલનેસ કાર્ડ, ઘરેલું નવા વીજ જોડાણ, કિસાન ક્રેડિટ કાર્ડ, જનધન યોજના અન્વયે બેંક એકાઉન્ટ ખોલાવવું વગેરે મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મેયર ધર્મેશ કોશિયા, કમિશનર તેજસ પરમાર, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્થાયી સમિતિ ચેરમેન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનન અભાણી, કલ્પેશભાઈ અજવાણી તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકા જુનાગઢ અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા એક કેમ્પ, જે મલ્ટી ડાયમેન્શન પોવર્ટી ઇન્ડેક્સ આધારિત સેવા સેતુ સ્વરૂપનો એક કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં રાજ્ય સરકારની વિવિધ 21 અલગ અલગ સેવાઓ લોકોને આપવામાં આવશે અને આ દોલતપરા વિસ્તારના લોકો જે છે એ અહીંયા જ કેમ્પ ઉપર લાભ લઈ શકે તે માટે એક મહાનગરપાલિકા દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અને જેમાં આ વિસ્તારના કોર્પોરેટર શ્રીઓ અને પદાધિકારી સૌનો એ છે એમાં સહયોગ મળેલ છે અને આપ જોઈ શકો છો એમ અહીંયા કેમ્પમાંથી મોટા પ્રમાણમાં લોકો આ વિસ્તારના ઉપસ્થિત છે, જે સૌને અમે વહીવટી તંત્ર અને નગર કોર્પોરેશન વતી સૌને આ વિવિધ સેવાઓનો લાભ લેવા માટે અનુરોધ કરીએ છીએ. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ.
વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. સંહિતા મહિલા મંડળ દ્વારા સ્વર્ગવાસ વીણાબેન પંડ્યાની યાદીમાં વિવિધ સ્પર્ધા યોજવામાં આવી હતી. આઝાદ ચોક સ્થિત રેડક્રોસ હોલ ખાતે યોજાયેલ સ્પર્ધામાં ગ્રીન સલાડ શણગાર, 1 મિનિટમાં લીલા શાકભાજી છૂટા પાડવાની હરીફાઈમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો. શાકભાજી છૂટા પાડવાની સ્પર્ધામાં પ્રથમ નંબર અનુપમાબેન રાજ, બીજા ક્રમે ગીતાબેન કોટક અને ત્રીજા ક્રમે પૂનમબેન આવ્યા હતા. વિજેતા સ્પર્ધકોને ઇનામો આપી નવાજવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ચેરમેન ચેતનાબેન પંડ્યા, પ્રમુખ ચંદ્રિકાબેન મહેતા તેમજ કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી. શ્રી સંહિતા મહિલા મંડળને આજે લગભગ બધા જ જૂનાગઢમાં ઓળખે છે, કારણ કે શ્રી વીણાબેન પંડ્યાએ આ મંડળ સ્થાપેલું હતું. આ મંડળ સ્થાપવા માટેનો એક જ મુખ્ય ધ્યેય હતો કે બહેનોનો વિકાસ થાય. અને હવે તો ઘણા બધા મંડળો જો કે જૂનાગઢમાં ચાલે છે, પરંતુ ઘણા વર્ષો પહેલાં બહુ ઓછા મંડળો કાર્યરત હતા, ત્યારે વીણાબેને એક આ મંડળ થકી એક અલગ જ જ્યોત જગાવી હતી. આ મંડળમાં અમે આ 2026નું વર્ષ શરૂ થઈ ગયું છે અને આ જાન્યુઆરી મહિનાથી જ અમે શરૂઆત કરી દીધી છે. એમાં અમે દર મહિને નવા નવા કાર્યક્રમો આપીએ છીએ. એમાં બહેનોને ખાસ નવું જાણવા મળે, નવું શીખવા મળે અને બહેનો પણ પોતાનું કંઈ રજૂઆત કરે, કંઈક શીખીને જાય, એવો અમારો એક ધ્યેય હોય છે. એમાં અમે આ વખતે જાન્યુઆરી મહિનામાં સિઝનને અનુરૂપ આ લીલા શાકભાજી અત્યારે ખૂબ જ આવે છે, તો એ માટે અમે એક સલાડ બનાવવાની હરીફાઈ રાખી હતી. આ સાથે જોઈ શકો છો આ એક શાકભાજીની પણ એક સરસ એક ફંડી, કારણ કે આપણે આનંદ કરવા માટે અહીં સદરે ભેગા થયા હોય છે, એટલે અમે નિર્દોષ આનંદ તરીકે અમે એક સરસ ગેમ પણ રમાડીએ છીએ. અમારા ચંદ્રિકાબેન છે, જયશ્રીબેન, મીનાબેન, મિત્તલબેન, બધા બેન ખૂબ અમને સારો એવો સહકાર અમને આપ્યો હતો અને ખૂબ સારા અમે બહેનો માટે કાર્યક્રમ આગળ પણ કરીશું. ધન્યવાદ. કેશોદ તાલુકાના ખમીદાણા ગામના છેવાડે આવેલ એક અવાવરૂ કૂવામાંથી માનવ કંકાલ અને કિંમતી દાગીના મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
પોલીસે કૂવામાંથી કચરાની ભરેલી થેલીમાંથી સોનું અને હાડપિંજરના ટુકડા બહાર કાઢ્યા છે. પ્રાથમિક તપાસમાં ગુમ થયેલા વૃદ્ધાનું કંકાળ હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે હાડપિંજરના અવશેષો સત્તાવાર પુષ્ટિ કરવા માટે DNA ટેસ્ટ અને FSL-માં મોકલી આપ્યા છે. ખમીદાણા ગામના છેલ્લા 6 મહિનાથી રહસ્યમય રીતે ગુમ થયેલા વૃદ્ધાના કેસમાં પોલીસે 30 જાન્યુઆરી મોડી રાત સુધી લાંબી તપાસ અને પરિવારની ભારે વેદના બાદ આખરે હવે આ મામલે સત્ય બહાર આવતું જણાઈ રહ્યું છે. આશરે 6 મહિના પહેલા ખમીદાણા ગામના સુમરીબેન રામદેવભાઈ બારૈયા 15 તોલા સોનાના દાગીના અને 2 લાખ સાથે અચાનક પોતાના ઘરેથી લાપતા થયા હતા. તેમના ભત્રીજા નાથાભાઈએ જણાવ્યું હતું કે સુમરીબેન તે દિવસે ગામમાં આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે ગયા હતા, જ્યાંથી સવારે તેઓ રહસ્યમય રીતે ગુમ થઈ ગયા હતા. આ અવશેષો સુમરીબેનના જ છે કે કેમ તેની સત્તાવાર પુષ્ટિ કરવા માટે તેમને DNA ટેસ્ટ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. હાલ તો 6 મહિના બાદ આ રહસ્યમય ગુમશુદા કેસ પરથી પડદો ઉંચકાતો જણાય છે. પોલીસની આ તપાસથી ગામ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને આગામી દિવસોમાં આ સમગ્ર ગુન્હાનો સંપૂર્ણ ઘટસ્ફોટ થવાની શક્યતા છે. મારું નામ નાથાભાઈ ખીમાભાઈ વાઢિયા. મારા ભાઈ હતા એ ગુમ થયા હતા. સુમરીબેન રામદેવભાઈ બારૈયા. એ 8 મહિનાથી ગુમ થયા હતા. પછી અમે રજૂઆતો ને અરજી ના તેને કર્યું હતું. પછી કરતા કરતા અમને એક ઓલો વિડીયો મળ્યો હતો. એના આધારે RRCની ટીમે આ બધી શોધખોળ કરી. 8 મહિના બાદ એક અવારું કૂવામાંથી એની બધી વસ્તુ મળી અમુક, અને હજી એની શોધખોળ ચાલુ છે. શંકા તો સાહેબ અમને તો કોઈ ઉપર ન હોય ને. અત્યારે અમુક એમાં હાડકા નીકળ્યા છે, એ બધી પોલિસીને બોલું કરે છે, અને એક થેલી મળી છે એમાં બધી વસ્તુ છે એની. શું લઈને ગયા હતા એ સમયે 15 તોલા સોનું અને 2 લાખ રૂપિયા. એના પરિવારમાં એના ઘરવાળા છે ને રામદેવભાઈ, એ કર્યા છે. એ આ ખમીદાણા આયુષ્યમાન કાર્ડ ગયા હતા ને, ત્યાં ગામમાંથી જ ગુમ થયા છે. સવારના રાતના સમય? સવારના 11:30. આ કૂવો છે ને અમારા ગામનો બરોબર આવેલો છે. ત્યાં બધું કામગીરી આ પોલીસ બધી કામગીરી કરી રહી છે. અમે ઘણી રજૂઆત કરી હતી, મુખ્યમંત્રીને કરી હતી, આવેદનપત્ર બધે દીધા હતા, બધી રજૂઆત કરી હતી અમે. હાઈકોર્ટમાં કર્યું હતું બધું. હવે સાહેબ એ તો આ ટીમને ખબર હોય, એને બધું ગોતવું છે ને એનું કામગીરી ચાલુ છે હજી. ભવનાથ ક્ષેત્રમાં યોજાનાર વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાને હવે ટૂંકો સમય બાકી રહ્યો છે. સરકાર દ્વારા આ મેળાને મિની કુંભ તરીકે ભવ્ય રીતે ઉજવવાની મોટી જાહેરાતો કરવામાં આવી છે અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે. જો કે જૂનાગઢ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે માત્ર અધિકારીઓની મીટિંગો અને સોશિયલ મીડિયામાં ફોટા પાડવા સિવાય ગ્રાઉન્ડ લેવલ પર કોઈ નક્કર કામગીરી દેખાઈ રહી નથી. લલિત પરસાણાએ આક્ષેપ કર્યો છે કે થોડા સમય પહેલા કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં એવું વચન આપવામાં આવ્યું હતું કે અન્ય ક્ષેત્રો અને ઉતારા મંડળોને મંડપ, લાઇટ અને શૌચાલય જેવી સુવિધાઓ તંત્ર દ્વારા મફત કરી આપવામાં આવશે. પરંતુ મેળાને આટલા ઓછા દિવસો બાકી હોવા છતાં હજુ સુધી તંત્રએ કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. પરિણામે આયોજકો ભારે મૂંઝવણમાં મુકાયા છે અને તંત્રના ભરોસે રહ્યા વગર પોતાની રીતે ખર્ચ કરીને તૈયારીઓ કરવા મજબૂર બન્યા છે. ભરડાવાવ સામે તંત્ર દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું હતું, જેનો હેતુ રસ્તો પહોળો કરવાનો અને પાર્કિંગ સુવિધા ઊભી કરવાનો હતો. પરંતુ આજે પણ ત્યાં માટી, પથ્થર અને બેલાના ઢગલા પડ્યા છે, જેના કારણે મેળા દરમિયાન ટ્રાફિકની મોટી સમસ્યા સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે. આપણે જોઈએ કે હર વર્ષે મહાશિવરાત્રિનો મેળો થાય છે, ત્યારે સરકાર દ્વારા આ વખતે આ જે મહાશિવરાત્રિનો મેળો છે એમને ભવ્યથી ભવ્ય રીતે ઉજવવા માટે અને કરોડો રૂપિયા આમાં ખર્ચ કરી અને યાત્રિકોની સુવિધાઓમાં કોઈ કસર ન રહે એ માટે જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આપણે જોઈએ કે બીજી તરફ
એક બાજુ તંત્ર દ્વારા ખાલી મિટિંગો કરી સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ કરવામાં આવે છે, પદાધિકારીઓ પણ ભવનાથ ક્ષેત્રમાં અને કચેરી ખાતે બેસી અને ફોટાઓ વાયરલ કરે છે, પરંતુ હજી સુધી આધિકારિક રીતે કોઈ પણ જાહેરાત કરવામાં નથી આવી કે અન્નક્ષેત્રથી માંડીને આપણે જોઈએ કે અન્નક્ષેત્ર, ઉતારા મંડળ અને તમામ સાધુ સંતો યાત્રિકો માટે શું શું સુવિધાઓ કરવાની છે એની હજી કોઈ પણ જાહેરાત નહીં. એની હિસાબે આપણે જોઈએ કે ઉતારા મંડળવાળા અન્નક્ષેત્રવાળાઓને ત્યારે એક મિટિંગમાં એવું નક્કી થયું હતું કે એને ફ્રીમાં તમામ વસ્તુઓ આપવામાં આવશે, પરંતુ અત્યારે ઉતારા મંડળના લોકો 10 દિવસ જેવો ટૂંકો સમય હોય એની રીતે તમામ વ્યવસ્થાઓ કરવા લાગ્યા છે. એટલે હજી સુધી તંત્રની આ કોઈ જાહેરાત ન થતાં પોતાની રીતે વ્યવસ્થાઓ કરવા માંડ્યા. અને ખાસ કરીને જે વીઆઈપી કલ્ચર છે મેળામાં, અને જે એવું કહેવામાં આવે છે, હમણાં છેલ્લી મિટિંગમાં એવું કહેવામાં આવ્યું કે ભવનાથ ક્ષેત્રમાં ભરડા વાવથી આપણે જોઈએ કે ત્યાંથી તમામ વાહનોને અટકાવી દેવા, પરંતુ આપણે જોઈએ કે જો અટકાવવા જ હોય તો સામાન્ય લોકોને નહીં પણ તમામ જે અધિકારીઓ હોય, પદાધિકારીઓ હોય, શાસક પક્ષના નેતા હોય, અમે પણ પોતે પણ ભરડા વાવથી ચાલીને જવા તૈયાર છે. કેબિનેટ મંત્રી આવે, મુખ્યમંત્રી આવે, જે પણ આવે એને ભરડા વાવથી ચાલીને જ જવાનું એવી અમારો ખાસ આગ્રહ. કારણ કે આ જે છે એ પવિત્ર આપણું જોઈએ કે ગિરનાર ક્ષેત્ર છે ને, મહાશિવરાત્રિનો મેળો છે, આમાં તમામ લોકો સરખા હોય છે. આપણે વીઆઈપી કલ્ચરમાં મેળો કરીએ અને આમ નાગરિકને રખડતા ભટકતા મૂકી દઈએ એ યોગ્ય નથી. એટલે ભરડા વાવ સામે આપણે જોઈએ કે પાર્કિંગ બાબતે પણ ખૂબ જ મોટો, હજી એમને તંત્રે ડિમોલેશન કરીને 6 મહિના થઈ ગયા, હજી સુધી ત્યાં એક રસ્તો ટૂંકો છે એને પણ પોળો નથી કર્યો. ત્યાં એમના પથ્થર, માટી તમામ પડ્યું છે, હજી સુધી રૂપરેખા કોઈ પણ તૈયાર નથી કરી. જે રૂટ કમ્પ્લીટ કરવાના હોય એ પણ નથી. આ માત્ર 10 દિવસ જેવો સમય છે તો આવડો બધો ભવ્યથી ભવ્ય મેળાની વાત છે. અત્યારે ભવનાથમાં આપણે જોઈએ તો કોઈ પણ જાતની તૈયારીઓ ચાલુ નથી. ખાસ કરીને અમે કમિટી બનાવવાના છીએ કે મેળા બાબતે જે પણ કોઈ યાત્રિકોને કે અસુવિધા તંત્ર બાબતથી પડે તો અમે તાત્કાલિક એ બાબતે તંત્રનું ધ્યાન દોરી શકીએ. ક્યાંય પણ એવા અસુવિધા અને ભ્રષ્ટાચાર થતો હોય તો એમની પણ અમે તંત્ર અને ડાયરેક્ટ જાણ કરી અને મુખ્યમંત્રી ગાંધીનગર ખાતે પણ જે આ પૈસા વાપરવાના છે એમાં ક્યાંય પણ ભ્રષ્ટાચાર થતો હોય છે તો અમારા કાર્યકર્તાઓની કમિટી અમે બનાવવાના છીએ, એ તમામ ઉપર દેખરેખ રાખશે. જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 3 વાત તમારી 3 વાત અમારી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉપસ્થિત વેપારીઓને પોલીસ અધિકારીઓ દ્વારા ટ્રાફિક અવેરનેસને લઈ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમજ વેપારીઓ ગ્રાહકોના વાહનો પાર્કિંગમાં જ પાર્ક કરવા સમજણ આપી હતી. કોઈ અસામાજિક તત્વો વેપારીને હેરાન કરતા હોય તો પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું. ચિતાખાના તેમજ ગાંધી ચોક વિસ્તારમાં વાહનોને લઈ ટ્રાફિક સમસ્યા ન સર્જાય તેને લઈ યોગ્ય રીતે વાહનો પાર્ક કરાવવા અપીલ કરી હતી. ધોરાજીમાં જેતપુર રોડ અને બસ સ્ટેન્ડને જોડતા રસ્તા પર ભૂગર્ભ ગટરની ચેમ્બરનું ઢાંકણું તૂટી જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. થોડા સમય પહેલા જ બનાવેલ ઢાંકણું તૂટી જતા રાહદારીઓ, વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. લગભગ 2 મહિના પહેલા આરસીસી રોડ માટે આ રોડ બંધ કરવામાં આવેલ અને લોકોને ફરીને જવું પડતું હતું. અને 15 દિવસ પહેલા કાંતિપાન પાસે વચ્ચોવચ્ચ એક કુંડી પાણી માટેના નિકાલની બનાવવામાં આવી હતી, પણ આ કુંડીના ઢાંકણાનું આયુષ્ય નહીં હોવાથી કુંડીનું ઢાંકણું તૂટી જવા પામ્યું છે. આથી સત્વરે મજબૂત કામ કરવામાં આવે એવી માંગણી ઉઠી છે. હાલ ધોરાજી શહેરના કાંતિપાન વિસ્તાર પાસે બસ સ્ટેન્ડને જોડતો મેઇન રોડ છે. ત્યાં ધોરાજી શહેરમાં અનેક વાહનો સંખ્યામાં નીકળતા હોય છે, પરંતુ તંત્રના અને કોન્ટ્રાક્ટરના પાપે આ વિસ્તારના ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટી ગયેલા છે અને જેની કારણે છાસવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે. આ જે નવો રોડ છે જે મોટો રોડ બની ગયો હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે આવી પરિસ્થિતિની અંદર પણ તંત્ર દ્વારા કોઈ પણ જાતનું બેરિકેડિંગ કરવામાં નથી આવ્યું. આ તો અહીંના સ્થાનિક લોકો દ્વારા સાવચેતીના ભાગરૂપે જે ગટરની આસપાસ પથ્થરો મૂકી અને કપડું બાંધવામાં આવ્યું છે. ધોરાજી શહેરના વિવિધ વિસ્તારો હોય, જે આરએનબીના હોય, ધોરાજી નગરપાલિકાના હોય, એમાં મોટા ભાગના રોડ રસ્તાઓમાં ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટી ગયેલા છે, તેને તાત્કાલિક ધોરણે બદલવામાં આવે. તૂટેલા ઢાંકણાઓની કારણે અનેક વખતે અનેક અકસ્માતો સર્જાય છે. લોકોને જાનહાનિ અને આર્થિક નુકસાનીનો ભોગ બનવો પડે છે, જે ભ્રષ્ટાચારની કારણે દેખાઈ રહ્યું છે. અમારી માંગણી એવી જ છે કે ધોરાજી શહેરના આરએનબી હોય કે ધોરાજી નગરપાલિકાના હસ્તકના રોડ રસ્તામાં ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટેલા છે તેને તાત્કાલિક ધોરણે બદલવામાં આવે. ધોરાજી કાંતિ ચોક અને બસ સ્ટેન્ડ જવાના રસ્તા ઉપર અસંખ્ય વાહનો રોજ નીકળે છે. ત્યાં આ ભૂગર્ભ ગટરનું ઢાંકણું છેલ્લા 4-5 દિવસ ત્યાં તૂટેલું છે અને બીજે ઠેકાણે બી તૂટેલા છે. એને તારવવામાં ઘણી મુશ્કેલીઓ આવે છે. નાના મોટા અકસ્માત થાય છે,
વાહન સ્લીપ થઈ જાય છે. અમારી રજૂઆત એ છે કે તાત્કાલિક તે રિપેરિંગ કરવા વિનંતી. વંથલી પંથકમાં કૂવામાં પડી જતા સગીરાનું મોત નીપજ્યું હતું. મૂળ મધ્યપ્રદેશની અને હાલ વંથલી તાલુકાના બરવાડા ગામના દેવાયતભાઈ વરુની વાડીએ રહેતી સોનિયાબેન મનસારામ ઉર્ફે વંશારામ સૂર્યવંશી ગઈકાલે વાડીના કૂવામાં પાણી ભરવા ગઈ હતી ત્યારે પગ લપસતા કૂવામાં પડી જવાના કારણે ડૂબી જતા સગીરાનું મૃત્યુ થયું હતું. આ બનાવથી પરપ્રાંતીય પરિવારમાં ગમગીની સાથે અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતાં વંથલી પોલીસે દોડી જઈ સગીરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. શાહી સ્નાન સમયે મહાશિવરાત્રી મેળાનું લાઈવ સ્ટ્રીમિંગ કરાશે. ભગવાન વિશ્વકર્માજીની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી. અગાઉ કૂવામાંથી માનવ હાડકા અને દાગીના મળી આવ્યા. અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે યોજાયો 3 વાત તમારી 3 વાત અમારી કાર્યક્રમ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.